કેબલ ચોરીના ગુનામાં ફરાર આરોપીને પકડી પાડતી પેરોલ ફલ્લો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજ। બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ પેરોલ ફરલો વચગાળા જામીન ફરારી જેલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સૂચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફરલો સ્કોડના અધિકારી તથા કર્મચારીઓ પ્રયત્નશીલ હતા। તે દરમિયાન સાથેના પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલ તથા પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઝાલા નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે નિરોણા પોલીસ સ્ટેશનના ગુના કામે ધરપકડથી બચવા નાસતો ફરતો આરોપી નામ સિકંદર જુસબ ત્રાયા ઉંમર વર્ષ 28 ધંધો મજૂરી રહેવાસી હંગામી આવાસ સેક્ટર 1 ભુજવાડો હાલમાં મોટા બંધ ભુજ પાસે આવેલ હોવાની સચોટ બાતમી હકીકત આધારે સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઈ મજકૂરને બીએનએસની કલમ અનુસાર અટક કરી આગળની કાર્યવાહી માટે નિરોણા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે અને આરોપીને ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। આ સફળ કામગીરીમાં પેરોલ ફરલો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે કે બારિયા તથા એએસઆઈ હરિલાલ બારોટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલ તથા વિમલભાઈ ગોડેશ્વર તથા પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઝાલા નાઓ જોડાયા હતા। આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ છે।